નમસ્કાર મિત્રો, કન્યા રાશિવાળા વર્ષોની રાહ હવે પૂરી થશે, પરંતુ થોભો આ વાત સાંભળીને તરત જ ખુશ થઈ જશો નહીં, કારણ કે આ સમય દરેક કન્યા રાશિના વ્યક્તિ માટે નથી, માત્ર એવા લોકો માટે છે જેમના નસીબમાં હવે એક મોટો બદલાવ લખાયેલો હોવાનું જ્યોતિષીય માન્યતાઓમાં કહેવામાં આવ્યું છે. સવાલ એ છે કે શું તેમાં તમારું નામ પણ હોઈ શકે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની શકે છે. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ભગવાનમાં સાચો વિશ્વાસ રાખવો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. હવે ચાલો જાણીએ આખરે એવી કઈ વાત છે જેને કારણે કહેવામાં આવી રહ્યું છે કે કન્યા રાશિના કેટલાક લોકોની વર્ષોથી રાહ હવે પૂરી થવા જઈ રહી છે. મિત્રો, દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને લાગે છે કે હવે કદાચ કંઈ બદલાવાનું જ નથી. કેટલાય મહેનત કરો, કેટલી પ્રાર્થના કરો, છતાં પરિણામ મળતું નથી. કન્યા રાશિના ઘણા લોકો પણ છેલ્લા ઘણા સમયથી આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈ શકે છે. કોઈને નોકરીની રાહ છે, કોઈને પોતાના ધંધામાં પ્રગતિની રાહ છે, કોઈને પોતાના ઘરમાં ખુશીઓ આવવાની રાહ છે, તો કોઈને માત્ર એટલી જ ઈચ્છા છે કે હવે જીવનમાં શાંતિ મળી જાય. ઘણીવાર માણસ બહારથી હસતો હોય છે, પરંતુ અંદરથી ખૂબ જ થાકી ગયો હોય છે. પરંતુ જ્યોતિષીય એવી માન્યતા છે કે દરેક ખરાબ સમય કાયમ રહેતો નથી. સમય બદલાય છે અને તેની સાથે પરિસ્થિતિ પણ બદલાતી જાય છે. કેટલાક લોકો માટે એવો સમય પણ આવે છે જ્યારે વર્ષોથી અટકેલા કામ ધીમે ધીમે આગળ વધવા લાગે છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. સારો સમય આવે એટલે બધું એક જ દિવસમાં બદલાઈ જાય એવું નથી. ઘણી વખત ભગવાન પહેલાં એક તક આપે છે. હવે એ તકને ઓળખીને આગળ વધવું કે તેને ગુમાવી દેવી એ આપણા પોતાના નિર્ણય પર આધાર રાખે છે. ઘણા લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ વર્ષો સુધી કહેતા રહે છે કે સમય આવશે ત્યારે કરી લઈશું, પરંતુ જ્યારે સાચો સમય આવે છે ત્યારે ડર, આળસ કે શંકાના કારણે તે તકને ગુમાવી દે છે. પછી ફરી એ જ ફરિયાદ કરે છે કે નસીબે સાથ ન આપ્યો. એટલે આજનો આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોવાનો છે, કારણ કે આગળ હું તમને એવી એક વાત જણાવવાનો છું જે કન્યા રાશિના ઘણા લોકો કદાચ અત્યાર સુધી સમજ્યા જ નથી. જો તમે આ વાત સમજી જશો તો વર્ષથી જે રાહ જોઈ રહ્યા છો તે રાહ પૂરી થવાની શરૂઆત કેવી રીતે થઈ શકે છે તેનો અંદાજ તમને આવી જશે. મિત્રો, હવે સવાલ એ થાય છે કે આખરે માત્ર કેટલા કન્યા રાશિના લોકો માટે આ સમય ખાસ કેમ માનવામાં આવે છે? જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે સમય બદલાવાની શરૂઆત થાય છે ત્યારે ભગવાન દરેકને એક સરખું ફળ આપતા નથી. જે લોકો મુશ્કેલ સમયમાં પણ પોતાની મહેનત છોડતા નથી, સારા કર્મ કરતા રહે છે અને ધીરજ રાખે છે, તેમના જીવનમાં બદલાવની શરૂઆત પહેલાં જોવા મળતી હોવાનું માનવામાં આવે છે. ઘણીવાર આપણે એક જ ભૂલ કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે ભગવાનને મારી પ્રાર્થના સાંભળી જ નથી, પરંતુ હકીકતમાં ઘણી માન્યતાઓ મુજબ ભગવાન ક્યારેય મોડા પડતા નથી. તેઓ યોગ્ય સમયની રાહ જોતા હોય છે, કારણ કે જો દરેક ઈચ્છા તરત જ પૂરી થઈ જાય તો કદાચ માણસ મહેનત કરવાનું જ બંધ કરી દે. કન્યા રાશિના લોકો એક ખાસ વાત હોય છે. તેઓ કોઈ પણ કામ ખૂબ વિચારીને કરે છે, ઉતાવળમાં નિર્ણય લેતા નથી. આ ગુણ ઘણી વખત તેમને મોટી મુશ્કેલીઓથી બચાવે છે, પરંતુ ક્યારેય વધારે વિચારવાના કારણે સારી તક પણ હાથમાંથી નીકળી જાય છે. એટલે જો ખરેખર તમારા જીવનમાં કોઈ નવી તક આવે, કોઈ નવી ઓળખાણ થાય, કોઈ નવું કામ શરૂ થવાનો મોકો મળે અથવા કોઈ જૂનું અટકેલું કામ ફરી શરૂ થાય, તો તેને તરત જ નકારી દેવાની ઉતાવળ ન કરશો. પહેલાં શાંતિથી વિચારો, સમજવાનો પ્રયત્ન કરો અને પછી નિર્ણય લો. મિત્રો, જીવનમાં મોટો બદલાવ હંમેશા મોટા અવાજ સાથે આવતો નથી. ઘણી વખત તે ખૂબ સામાન્ય ઘટનાઓ શરૂ થાય છે. એક ફોન કોલ, એક મુલાકાત, એક નાનો નિર્ણય અથવા કોઈ એવી તક જેને શરૂઆતમાં આપણે સામાન્ય સમજીને અવગણી દઈએ છીએ, પરંતુ પછી એ જ ઘટના આખું જીવન બદલી નાખે છે. એટલે આવનારા દિવસોમાં તમારી આસપાસ થતી નાની નાની બાબતોને ધ્યાનથી જોતા રહેજો. દરેક બાબતને અંધશ્રદ્ધાથી જોવાની જરૂર નથી, પરંતુ દરેક સારી તકને પણ અવગણશો નહીં. સમજદારી, મહેનત અને યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય ઘણી વખત જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત કરીએ. ઘણા લોકો પૂછે છે કે જો સારો સમય આવી રહ્યો હોય તો પછી પણ ઘણા લોકોને તેનું ફળ કેમ મળતું નથી? જ્યોતિષીય માન્યતા અનુસાર તેનું એક મોટું કારણ છે.
જ્યારે જીવન બદલાવાની તક મળે છે ત્યારે ઘણા લોકો પોતાના ડર અને શંકાના કારણે એક પગલું પણ આગળ વધતા નથી. પછી સમય પસાર થઈ જાય અને તેઓ ફરી કહે છે, કાશ ત્યારે મેં નિર્ણય લીધો હોત. કન્યા રાશિના લોકો માટે પણ એક વાત ખાસ કહેવામાં આવે છે. તમે મહેનતુ છો, સમજદાર છો અને દરેક કામ ખૂબ વિચારીને કરો છો, પરંતુ ક્યારેક વધારે વિચાર કરવાના કારણે સારો મોકો પણ હાથમાંથી નીકળી જાય છે. તેથી જો આવનારા દિવસોમાં તમને કોઈ નવી તક મળે, કોઈ સારો વિચાર આવે અથવા લાંબા સમયથી અટકેલું કામ ફરી શરૂ કરવાનો મોકો મળે તો માત્ર ડરના કારણે તેને છોડશો નહીં. સાથે જ એક વાત હંમેશા યાદ રાખજો, કોઈપણ જ્યોતિષીય આગાહી તમારા જીવનનું ભવિષ્ય નક્કી કરતી નથી. તે માત્ર એક માર્ગદર્શન તરીકે જોવામાં આવે છે. સાચો બદલાવ તમારા સારા કર્મ, મહેનત, સમજદારી અને યોગ્ય નિર્ણયથી જ આવે છે. જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો દરરોજ થોડો સમય પ્રાર્થના માટે જરૂર કાઢજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, જરૂરિયાતમંદની મદદ કરો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલશો નહીં. ઘણી માન્યતાઓમાં આવા સારા કર્મો જીવનમાં સકારાત્મકતા લાવનારા માનવામાં આવે છે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે કન્યા રાશિના જે લોકો લાંબા સમયથી સારા સમયની રાહ જોઈ રહ્યા છે તેમના જીવનમાં પણ હવે નવી શરૂઆત થાય. પરંતુ યાદ રાખજો, તક આવે ત્યારે તેને ઓળખવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ તમારા પોતાના હાથમાં છે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને ભગવાન મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. હર હર મહાદેવ.